પેપર સેટર એવું કહે છે કે આ ખોટું છે, કે વિભાગ એનો નિબંધ બીમાં ના લખી શકાય અને બીનો એમાં ના લખી શકાય. એ જ જીપીએસસીનો બીજો પેપર ચેકર એને માર્ક્સ આપી રહ્યો છે. પણ જ્યારે આ રીતની પેપર ચેકિંગમાં બેદરકારી રાખવામાં આવે તો આજે 900 માર્ક્સની જે લડત છે એ ઉમેદવાર હારી જાય છે અને એના લીધે એને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ જાય છે. અને એમાં શરૂઆતમાં માર્ક્સ આપી દીધા, પાછળ ધીરે ધીરે એમને આળસ આવતી હોય ને, જેવી રીતે પેપર તપાસવામાં, અને શાંતિથી કોઈ બાળકને આપી દીધો હોય ને એમને લખવા માટે કે ભાઈ માર્ક્સ મૂકી દે, એવી રીતે એમણે માર્ક્સ મૂકી દીધા છે. દરેક અમારે કુલ 6 પેપર હોય છે 150 માર્ક્સના. દરેક પેપરમાં એ ગોટાળો જોવા મળે છે. અમારી પાસે પ્રૂફ પણ છે અને આખા ગુજરાતના જેટલા બી ઉમેદવારો છે મોટાભાગના ઉમેદવારોએ ખુદ પોતાની કોપીઓ આવતા એમણે જોયેલું છે. આ લોકોએ 2.5 વર્ષ લઈ લીધા તો હવે અમારે શું જવાબ આપવું એમ? અને અમે દરેક જણને નહીં સમજાવી શકીએ ને કે અમે સાચા છીએ એમ. કોણ સમજી શકશે કે આ માર્કિંગ પેટર્ન શું છે, આ લોકોએ કેવી રીતે બ્લન્ડર? ખરેખર તો આ લોકોએ વાંચ્યા જ નથી એમ. જો 2.5 વર્ષ લઈને તમે જો આટલું સારું ચેકિંગ નથી કરી શકતા તો હજી 6 મહિના વધારે લઈ લેવાતા એમ. પણ જો સરખી રીતે યોગ્ય મૂલ્યાંકન થઈને આપણે ફેલ થઈએ ને તો ખુદને વાંધો ના આવે. અત્યારે એમ થઈ રહ્યું છે, પેપર કોપી જ્યારે જોવું ને ત્યારે રડવું આવે છે કે હું શેની પાછળ મેં મહેનત કરી, આની પાછળ વેઠ્યો સમય, કે આ લોકોને કદર જ નથી. પ્રેમ મેડમ અમે જીપીએસસીના ચેરમેન આગળ ગયા કે આવા આવી ભૂલો છે, તો ત્યારે એમનો જવાબ શું હતો એ સાંભળીને અમને બધાને થયું કે આપણે હવે શું કરશું. એમણે એમ કીધું કે આગળની એક્ઝામ આવે છે, ચલો એ 7 તારીખવાળી આપી દેજો, ફેબ્રુઆરીવાળી આપી દેજો, કંઈ ના ફાવે તો એટીડીઓ આપી દેજો. શું અમે વિશ્વાસ રાખીએ કે આવતી ભરતીમાં નહીં થયા? કેવું છે કે એક વિદ્યાર્થીનું જીવન હોય ને, જ્યાં તૈયારી કરતા હોય ને મેમ, એને તહેવાર ના હોય, એને રાત દિવસ ના હોય, એને કોઈ ફેશન ના હોય, સતત અહીંયા આવીને એ ક્યારે આમ તમે કહો ને ક્યારે મરલ નહીં. જો રિઝલ્ટ આવ્યું ને તો એક દિવસ સુધી ફરી સવારે જે કહેવાય ને કે એ જ અહીંયા તમે ખાલી ગાંધીનગરનો માહોલ જોઈ લેશો ને તો આજે લાઇબ્રેરીઓ લાખો સ્ટુડન્ટથી ભરેલી છે એમ. તો મને એમ લાગે છે કે આપણે જ્યારે સંવિધાન બનાવ્યું ત્યારે બી બધા લોકો માટે બેસ્ટ હતું, પણ કેમ આપણે આજે 105 સુધારા કરી નાખ્યા છે. જો મન હોય તો માળવે જવાય એવી આપણે ત્યાં કહેવત છે. જો આપણે સ્વીકારીએ છીએ કે અન્યાય થયો છે, ખોટું છે, અને મને નથી લાગતું કે આ કોઈ એક ઉમેદવારની વસ્તુ છે. આ દરેક ગુજરાતના દરેક જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારો, એમના માતા પિતાઓ, એમના રિલેટિવ્સ, એમના ભાઈઓ બહેનો, એમના સાથીઓ, બધાએ જ આ વસ્તુ જાણવી જોઈએ, કેમ કે આગળનું ફ્યુચર છે. જીએસએસબીના બી પીટેલા છીએ, કારણ કે એ તૈયારી કરતા હતા તો ત્યારે એ લોકો બ્લન્ડર કરતા હતા, પેપર ફૂટી જાય, આ થાય. એટલે મેં 2 વર્ષ એમાં આપ્યા, એમાં એકદમ થઈ ગયા એટલે અમે જીપીએસસીમાં આવ્યા. જીપીએસસી ઉપર બધાને એટલો ભરોસો હતો. છેલ્લા 6 વર્ષથી એટલી રેગ્યુલર પેટર્ન હતી કે એમાં ખૂબ વધારો, બધા તૈયારી માટે આવતા ને સપનાઓ જોતા. હવે હું ખુદ છે ને કે આ જીપીએસસીની હવે એક્ઝામ આપવાની ઈચ્છા નથી થતી. જ્યારે આવા પેપર ચેકિંગ થાય ને તો ખુદને પ્રિલિમ સારી રીતે પાસ કરીએ છીએ, પણ જ્યારે પેપર ચેકિંગ આવું થાય ને ત્યારે ખુદને નથી થતું કે આ નેક્સ્ટ જે 7 તારીખની પ્રિલિમ છે ને એને આપવાની ઈચ્છા જ નથી થતી. કારણ કે અંદરથી મોરલ ડાઉન થઈ ગયું છે કે આવી રીતે ગમે તેટલું લખીશું આપણે, સારી રીતે લખીને આવવાના છે, આપણું કોઈ ક્વોલિટીને એમનો વેલ્યુ જ નથી. એમના માટે બસ લકી ડ્રો સિસ્ટમ છે, જેનું લક ચગ્યું, જેના માટે મેળ પડી ગયો કે આ ભાઈને માર્ક્સ આવી ગયા તો આવી ગયા. તમે લકી ડ્રોમાં ક્યારે મેળ પડી જાય છે એ ખબર નહીં. નમસ્કાર. થોડા દિવસ પહેલા જ અમે એક થંબનેલ આપ્યું હતું કે જીપીએસસી હવે ધીરે ધીરે જીએસએસએસબી જેવું થતું જાય છે. આવું થંબનેલ આપ્યું તો ઘણા બધાને ખરાબ પણ લાગ્યું હતું, પણ એ વાસ્તવિકતા બનતી જાય છે. અમને અઢળક ફોન આવે છે જીપીએસસીની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓના, અને ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. ઘણી બધી વાર પેપરમાં ખોટા સવાલો હોય છે, એના જવાબો પણ ખોટા હોય છે. ઘણી બધી વાર લેખિત પરીક્ષામાં ગોટાળા હોય છે, અને આવું થવાનું કારણ શું છે અમને ખબર નથી, પણ વિદ્યાર્થીઓ એમની વેદના અમારી સુધી પહોંચાડતા હોય છે. એવા વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે જેમને હમણાં પરીક્ષા આપી છે ને હમણાં એમનું રિઝલ્ટ આવ્યું છે. હવે તમને વિચારજો, તમે આખો આ મુદ્દો સમજશો તો તમને એવું થશે કે સ્કૂલની પરીક્ષામાં અને જીપીએસસીની પરીક્ષામાં ફરક શું છે. તો એ સમજીએ આપણે પહેલા તો. આપે કઈ વર્ષમાં પરીક્ષા આપી છે? મેમ અમે ડિસેમ્બર 2021માં પ્રિલિમ્સ આપી હતી, ત્યારબાદ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 2022માં મેન્સ આપી છે, અને સપ્ટેમ્બર 2023માં ઇન્ટરવ્યૂ આપ્યું છે, અને નવેમ્બરમાં રિઝલ્ટ આવ્યું છે તાજે. અને આ વખતે જીપીએસસીએ શું ગોટાળો કર્યો છે? મેમ આ વખતે સૌથી મોટું જે ગોટાળો થયો છે તે મેન્સની પેપર કોપીના ચેકિંગમાં થયો છે, જે લગભગ દરેક અમારે કુલ 6 પેપર હોય છે 150 માર્ક્સના. દરેક પેપરમાં એ ગોટાળો જોવા મળે છે. અમારી પાસે પ્રૂફ પણ છે, અને આખા ગુજરાતના જેટલા બી ઉમેદવારો છે મોટાભાગના ઉમેદવારોએ ખુદ પોતાની કોપીઓ આવતા એમણે જોયેલું છે. અને પ્રોબ્લેમ શું થઈ છે કે લેખિત પરીક્ષા તો એવી પરીક્ષા છે કે જેનાથી બધું ડિસાઇડિંગ હોય. તમે પ્રિલિમ્સ પાસ કરો પછી તમે જ્યારે લેખિતમાં પહોંચો તો એ ડિસાઇડિંગ છે. પાછું તમારે 0થી સ્ટાર્ટ કરવું પડે જો આમાં ફેલ થાવ તો આ પરીક્ષામાં મતલબ શું પ્રોબ્લેમ શું આવી છે? એકચ્યુઅલી હોય છે એવું, અમારી જે રિઝલ્ટ બને છે એ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પરથી બને છે. મુખ્ય પરીક્ષા 900 માર્ક્સની હોય, ઇન્ટરવ્યૂ આપણું 100 માર્ક્સનું હોય છે. હવે જે આખી જે લડત છે એ આ 900 માર્ક્સમાંથી મેક્સિમમ માર્ક્સ લેવા માટેની હોય છે. પણ જ્યારે આ રીતની પેપર ચેકિંગમાં બેદરકારી રાખવામાં આવે
તો આજે 900 માર્ક્સની જે લડત છે એ ઉમેદવાર હારી જાય છે અને એના લીધે એને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ જાય છે. અને બહુ ઓછા લેવલ ઉપર નહીં, બહુ મોટા લેવલ ઉપર આ વખતે આ જે પર્ટિક્યુલર 30 નંબરની ભરતીમાં બહુ મોટા લેવલ ઉપર આ થયું છે. મતલબ પ્રોબ્લેમ શું થઈ છે? તમે મને હમણાં સમજાવતા હતા કે જે રીતના કોઈ પણ સવાલ છે તો એનો જવાબ કોઈએ બી કંઈ બી લખ્યો હોય તો એને સેમ પેટર્નમાં માર્ક્સ આપ્યા છે. જેમ આપણે સ્કૂલમાં ભણતા હોઈએ અને પાસ કરવા માટે જેમ સાઇન કરીને માર્ક્સ આપી હતી ને એવી રીતના માર્ક્સ આપ્યા. એમની પાસે કોપી પણ છે. આપ બતાવો કઈ કોપી છે, કયું પેપર છે? અમને ઘણા એવા કેન્ડિડેટ છે, અમને ખુદ સામેથી આ કોપીઓ આપેલી છે. અને એક આપણે જોઈએ તો આ એક લિસ્ટ છે, અમારું એનાલિસિસ છે કે નિબંધના પેપરમાં 150 માર્ક્સનો પેપર હોય છે અને 3 નિબંધ આવે છે, વિભાગ A, B અને C. જેમાં વિભાગ A, B, C માં આપણે કોઈ એક નિબંધ પસંદ કરીને લખવાનો થતો હોય છે. અને આમાં થાય છે એવું કે જ્યારે વિભાગ એમાં આપણે કોઈ પણ ક્વોલિટીનો સારો લખો, એવરેજ લખો, ખરાબ લખો કે ખોટો પણ કેમ ના લખો, ત્યારે તમને લગભગ 10.5ની આસપાસમાં માર્ક્સ આપવામાં આવે છે. પછી વિભાગ બીમાં જ્યારે લખીએ છીએ ત્યારે પેલા જે કીધું સેમ વસ્તુ થાય છે, પણ સારા 12ની આજુબાજુમાં જ માર્ક્સ મળે છે. એટલે પેટર્નથી માર્ક્સ આપે છે. ઉમેદવારોની આમ લિસ્ટમાં છે કે 12 છે તો 12, આમ નીચે સુધી 12, 15, જેને જેટલા પેજ ભર્યા એ રીતના માર્ક્સ. યસ. પછી વિભાગ C છે, એમાં પ્રોપર યાર્ડસ્ટિક ફોલો કરવામાં આવી છે એવું દેખાય છે. જનરલી કેવું હોય છે કે 50 માર્ક્સનો નિબંધ હોય એટલે જે સારો ઉમેદવાર કોઈ સારો નિબંધ લખતો હોય, બધા નિયમોનું પાલન કર્યું હોય તો એમને 25થી લઈને 30 માર્ક્સ આપવામાં આવતા હોય છે. એવરેજ લખે તો લગભગ 22થી લઈને 25 કે 22 આજુબાજુ, 18થી 22. ખરાબ લખે તો પછી 8થી 10થી 12 આજુબાજુ. તો આ બે વસ્તુ પહેલા અને બીજા નિબંધમાં નથી થતી. જ્યારે 10.5 અને 12.5 લખાવે તો જો કોઈ કેન્ડિડેટ એવો હોય કે એમણે ફક્ત 2 જ નિબંધ લખ્યા તો આ બંનેનું ટોટલ એમને 20થી 22 જ થવાનું છે. અને જો કોઈ કેન્ડિડેટ એવો છે કે ખાલી ફક્ત ત્રીજો નિબંધ જ લખ્યો છે, ફક્ત ત્રીજો જ લખ્યો છે અને પેલા બે નથી જ લખ્યા, છતાં પણ એમને કદાચ 25થી 30 સુધી ટોટલ થઈ જવાનું છે. એટલે આ જે આખા પેપરનું 150 માર્ક્સનું જે મૂળ એનું હાર્દ હતું, આ આખું હાર્દ જ ખોવાઈ ગયું એવું મને લાગે છે. અને આ તો જે મેઇન વાત કરી કોમન માર્કિંગ પેટર્નની, પણ બીજી અમુક ભૂલો એવી છે કે જે તો આપણને આમ જોઈએ ને તો આપણે દુઃખ પણ થાય અને આંખો આપણી ચકિત થઈ જાય એમ. એક છે કે જીપીએસસી પોતાના સિલેબસમાં જ એમ કહે છે કે નિબંધના નિયમોનું પાલન થવું જોઈએ. હવે એમાં કે વિદ્યાર્થીના અભિવ્યક્તિની ઓરિજિનાલિટી હોવી જોઈએ અને એ બધા લખેલા છે. પણ આવી રીતે હા, પછી ચિત્રામણા કરીએ કે પછી ગમે તેવું કોઈ રેન્ડમલીમાં લખવામાં આવે તો પણ જુઓ, હું તમને કહું છું આ કોપીમાં તમે જુઓ તો ચિત્રામણાથી લઈને બધી વસ્તુઓ તમને જોવા મળશે. લગભગ જીવનમાં દરેક માણસે પોતાના નિબંધ જોયા હશે, ક્યાંક સ્કૂલમાં જોયા હોય. તો આવા નિબંધો આ નિબંધ ઓરિજિનલ કોપી છે. આવા નિબંધો ક્યાંય આપણે જોયા છે? લગભગ મને નથી લાગતું આપણે ક્યાંય જોયા હોય નિબંધની બુકમાં. પણ માર્ક્સ 18 માર્ક્સ છે. મેં કીધું કે વિભાગ એમાં દરેક માણસને 10.5 માર્ક્સ જ મળે છે, છતાં નિયમોનું ઉલ્લંઘન થાય છતાં પણ 18 માર્ક્સ મળે છે. આ તો નાની વાત છે. મોટી વાત તો એ છે કે જ્યારે વિભાગ એનો નિબંધ વિભાગ બીમાં લખી દેવામાં આવે અને વિભાગ બીનો નિબંધ વિભાગ એમાં લખી દેવામાં આવે છતાં પણ માર્ક્સ આપવામાં આવેલા છે. આ તમારી સામે કોપી જ છે. ભૂલ થઈ છે તો એને 0 માર્ક્સ હોય આમ તો, પણ એની જગ્યાએ માર્ક્સ આપી દે છે, પેજ ભરે છે. જે બધાને મળેલા છે કોમન માર્કિંગ પેટર્નમાં એ માર્ક્સ પણ આપવામાં આવ્યા છે. આ સામે વિભાગ બીમાં બીજો નિબંધ લખેલો છે, કમેન્ટ બી કોમન અને માર્ક્સ બી કોમન. પછી આ એક છે કે જેમાં ઉમેદવારને એક નિબંધ લખવાનો છૂટી જાય છે. લગભગ 2-2.5 પેજ લખે ત્યાં એમને 200-250 શબ્દોમાં ફક્ત ઇન્ટ્રોડક્શન લખેલું છે, છતાં પણ જુઓ તમારી સામે માર્ક્સ 20 છે. જ્યારે કેટલાક ઉમેદવારો સારામાં સારું પરફોર્મ કરીને 5 માર્ક્સ, 8 માર્ક્સ, 12 માર્ક્સ, તો એમની સાથે અન્યાય થાય છે મેડમ. બીજું મેડમ કે જે એસમાં એવું છે કે એ જ પેપર સેટરમાં એક પેપર સેટર એવું કહે છે કે આ ખોટું છે, કે વિભાગ એનો નિબંધ બીમાં ના લખી શકાય, બીનો એમાં ના લખી શકાય. એ જ જીપીએસસીનો બીજો પેપર ચેકર એને માર્ક્સ આપી રહ્યો છે. તો કેવી રીતે અમે આ જે પેપર ચેકિંગ થયું છે એને કેવી રીતે અમે વાહિયાત કે આ વસ્તુ છે જે થઈ રહી છે અમને કેવી રીતે અમે સ્વીકારીએ કે અમારે જે માર્ક્સ મળ્યા છે એ અમને કેવી રીતે યોગ્ય માનીએ કે આ જે મને ખુદને 38 માર્ક્સ મળ્યા છે, હું કેવી રીતે સ્વીકારું કે આ મને સરખી રીતે મળ્યા હશે માર્ક્સ. અને 38ની આખા ગુજરાતમાં 30થી 40ની રેન્જ આખા ગુજરાતના ઓલમોસ્ટ કેન્ડિડેટની એમણે રેન્જ પકડી લીધી છે. અને અમુક કેન્ડિડેટ એવા છે કે જેને 70 માર્ક્સ મળ્યા છે. તો આ વસ્તુની જે ગેપ છે ને એ લોકોને સિલેક્ટેડમાં લઈ જાય છે. અમારા જેવાને જે સારી રીતે એસે લખ્યા છે, જેને કોઈ ક્વોલિટી ચેક કરવામાં નથી થવાનું કારણ તમને શું લાગે? બસ કોમન માર્કિંગ પેટર્ન એમને કોઈ જોયું નથી, અંદર જે પણ છે લખાણ બસ સીધું એમને માર્ક્સ આપી દેવા છે. જેના અક્ષર સારા, જેને સારી રીતના અક્ષર ઉપર પણ નથી, એમને ખાલી માત્ર માર્ક્સ આપવા છે
અને એમાં શરૂઆતમાં માર્ક્સ આપી દીધા, પાછળ ધીરે ધીરે એમને આળસ આવતી હોય ને જેવી રીતે પેપર તપાસવામાં, અને શાંતિથી કોઈ બાળકને આપી દીધો હોય ને એમને લખવા માટે કે ભાઈ માર્ક્સ મૂકી દે, એવી રીતે એમણે માર્ક્સ મૂકી દીધા છે. અને દરેક પેપરોમાં આવું થયું છે. આ તો એસેની વાત છે. આપણે જોઈએ તો ગુજરાતીના પેપરમાં જોઈએ તો ગુજરાતીના પેપરમાં એકમાં અહીં ચોખ્ખો પત્ર છે, છતાં પેપર સેટર જે ચેકર છે ને એ એવું કહી રહ્યો છે કે ભાઈ આ એસે નથી. તો હવે ચોખ્ખો દેખાઈ રહ્યો છે. હા, તો કેવી રીતે કહી શકે કે આ 0 માર્ક્સ કેવી રીતે આપી શકે? બીજી વાત જોઈએ આપણે તો ગ્રામરની વાત કરીએ તો એક કેન્ડિડેટ ગ્રામરમાં લખે છે તો એને સાચું આપે છે, બીજો કેન્ડિડેટ એ જ નહીં લખે છે તો એને ખોટું પાડે છે. તો જીપીએસસીના જે પેપર ચેકર છે એને શું બંને વખત અલગ અલગ આવે છે? પેપર ચેકિંગમાં જે આન્સર કી એમણે જે બનાવી હોય છે એ આન્સર કી શું બદલી જાય છે? રાતો બદલી જાય છે કે એક કેન્ડિડેટનામાં એનામાં અલગ છે, આ કેન્ડિડેટમાં ગ્રામરમાં કોઈ ચેન્જ ના હોય. એમાં તમે સબ્જેક્ટિવિટીનો ના કહી શકો કે આ એને ગમ્યું ના ગમ્યું, એ પોઈન્ટ જ નથી. અહીં એસેમાં ને એમાં તકલીફ હોય પણ આમાં સમાજ છે. હા, દ્વિગુ સમાજ છે તો છે, બહુવ્રીય છે તો છે, મનોમન છે તો છે, એમાં કોઈ તમે શંકાનો સ્થાન નથી આમાં. ઓકે, પછી જ્યારે એ કેન્ડિડેટે જ્યારે બીએસએનનો ક્વેશ્ચન પૂછ્યો છે અને એ કેન્ડિડેટે જાહેર નિવેદનની અંદર એકદમ સાગરમાલા પ્રોજેક્ટ ને ઇન્ફ્રા પ્રોજેક્ટ આના ઉપર લખ્યું છે, સમજી પડે, તો છતાં જે ગુજરાતના બીજા કેન્ડિડેટ સારું લખ્યું છે એમને પણ 6 માર્ક્સ છે, જ્યારે આ જે ભાઈએ ખોટું લખ્યું છે એને પણ 6 માર્ક્સ છે. એટલે કોમન માર્કિંગ પેટર્ન અહીં જોવા મળે છે. એમને જેમ એક શબ્દ નથી, બીએસએનએલ વિશે એક શબ્દ નથી અને આખો સાગરમાલા ઉપર લખેલો જવાબ છે. 6 માર્ક્સ છે અને 10 માર્ક્સનો સવાલ હોય છે મેડમ. અચ્છા, આ થવા પાછળનું તમને કારણ શું લાગે છે? એમ જીપીએસસીના પેપર ચેકર બદલાઈ ગયા કે શું થયું કે જેના કારણે આટલો બધો બદલાવ આવ્યો? પહેલા જીપીએસસીનું નામ હતું કે ભાઈ એ લોકો જેવી રીતના પરીક્ષા લે છે, એ સંસ્થા જેવી રીતના પરીક્ષા લે છે એવી રીતના ગુજરાતમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા નથી લેવાતી, બીજી બધી પરીક્ષાઓ સાથે એની તુલના થતી હતી. અચાનકથી આવી રીતના કેમ થયું કે જીપીએસસીમાં આટલી બધી પ્રોબ્લેમ આવવા લાગી? હવે મેડમ એમાં એવું છે કે પહેલાં તો રિઝલ્ટ જલ્દી 1 વર્ષમાં આવી જતું. આ વખતે તો રિઝલ્ટ પણ લેટ આવ્યું છે. અમે લોકોએ ઘણી વખત ડિમાન્ડ કરી રિઝલ્ટ આવી જાઓ, રિઝલ્ટ આપી દો, પણ આ લોકોએ ખબર નહીં શું પ્રોબ્લેમ હતો. લાસ્ટમાં આ લોકોએ હડબડીમાં તપાસ્યા હોય ને પેપર કે આપી જ દેવું છે, આપણે પેપર તપાસીને આપી જ દેવા છે, કારણ કે લોકો ડિમાન્ડ કરી રહ્યા હતા, ટ્વિટર ઉપર ડિમાન્ડ કરી રહ્યા હતા. તો પોઈન્ટ 0 માર્ક્સથી 0 પોઈન્ટના માર્ક્સથી માણસનું આખું કરિયર ખરાબ થઈ શકે. કોઈની છેલ્લી પરીક્ષા હોય તો એ પછી પરીક્ષા નથી આપી શકવાનો, અને જો એ 1-2 માર્ક્સ માટે બી ક્યાંય પણ જાય છે, પોતાની વાત લઈને હાઈકોર્ટ જાય છે કે કોર્ટમાં જાય છે, તો બી ન્યાય મળવામાં બહુ લાંબો સમય લાગશે. તો આટલી મહત્વની વસ્તુ, આટલી મહત્વની પરીક્ષા, એમાં આવી ચૂક કેવી રીતના થઈ શકે? મેડમ એમાં એવું છે કે હું ખુદ મારું 5 વર્ષથી હું આની પાછળ આપી દીધા છે. હવે હું ખુદ છે ને કે આ જીપીએસસીની હવે એક્ઝામ આપવાની ઈચ્છા નથી થતી. જ્યારે આવા પેપર ચેકિંગ થાય ને તો ખુદને પ્રિલિમ સારી રીતે પાસ કરીએ છીએ, પણ જ્યારે પેપર ચેકિંગ આવું થાય ને ત્યારે ખુદને નથી થતું કે આ નેક્સ્ટ જે 7 તારીખની પ્રિલિમ છે ને એને આપવાની ઈચ્છા જ નથી થતી, કારણ કે અંદરથી મોરલ ડાઉન થઈ ગયું છે કે આવી રીતે ગમે તેટલું લખીશું આપણે, સારી રીતે લખીને આવવાના છે, આપણું કોઈ ક્વોલિટીને એમનો વેલ્યુ જ નથી. એમના માટે બસ લકી ડ્રો સિસ્ટમ છે, જેનું લક ચગ્યું, જેના માટે મેળ પડી ગયો કે આ ભાઈને માર્ક્સ આવી ગયા તો આવી ગયા. તમે લકી ડ્રોમાં ક્યારે મેળ પડી જાય છે એ ખબર નહીં. એટલે એવું મતલબ થઈ ગયો કે ભાઈ આપણે જેમ નથી ડ્રીમ 11 ગેમ આવતી, એમાં તમે ખેલાડીઓને સિલેક્ટ કરી નાખો એ ખેલાડી ચાલ્યો જાય, એવી રીતે આની અંદર પેપરમાં તમારા પેપરમાં કયાની અંદર એ પેપર ચેકરનું મૂડ હોય અને તમને વધારે માર્ક્સ આપી દે. ધારો કે આગળ જોઈએ ને તો એવું છે ઇંગ્લિશની અંદર કે 1/3 નિયમ છે, 1/3 નિયમ કે એની અંદર જે હોય એના 100 શબ્દો, જે ધારો કે 300 શબ્દોનો તો 100 શબ્દોમાં લખવો જોઈએ તમારે. એ જે સિલેક્ટેડ કેન્ડિડેટ છે, આપણે માનીએ સિલેક્ટેડ કેન્ડિડેટની આ વાત થઈ રહી છે, અહીં વાત સિલેક્ટેડ કેન્ડિડેટની થઈ રહી છે. એ વ્યક્તિને એમાં કેટલું છે કે એમણે 165 થી 70 શબ્દો કરી દીધા છે 300ના, એટલે કે 50% ઉપર જતા રહ્યા છે. એમને 15માંથી કેટલા માર્ક્સ મળ્યા છે? 13.75 માર્ક્સ, 14 માર્ક્સ. એક્સેપ્શનલ માર્ક્સ કહેવાય, જેને કંઈ 15માંથી 14 માર્ક્સ એટલે બહુ બધા માર્ક્સ કહેવાય. અને આવું હવે આપણે બીજા કેન્ડિડેટને પણ આવી રીતે થયું જ હશે. અમે સિલેક્ટ કેન્ડિડેટને કેવી રીતે માનીએ કે એ લોકોને કમ્પ્લીટ સાચા આન્સર છે? અને આખું પેપર સિસ્ટમમાં બધી જગ્યાએ એરર છે. હવે આપણે જોવા જઈએ તો GS2ના પેપરમાં એક એવું છે ક્વેશ્ચન કે 10મી અનુસૂચિ વિશે એમણે પૂછ્યું છે, કેન્ડિડેટે 9મી અનુસૂચિ લખી દીધી છે. હવે જનરલી એ દેખતામાં ખબર પડી જાય છે કે અહીં 9મી અનુસૂચિ લખી છે, છતાં એને 4.5 માર્ક્સ આપવામાં ચેક કરે છે તો બહુ જ ઉપરના લેવલના બધા છે. અને એમાં જીપીએસસી જ્યારે અમે જઈએ છીએ જીપીએસસી પાસે, ત્યારે જીપીએસસી એવું કહે છે કે અમારી એક્સપર્ટ પેનલ જે આખા ગુજરાતના સૌથી સારામાં સારા ચેકિંગવાળા છે, અને એમને ખુદને ગર્વ થાય છે જીપીએસસીને. જો આ પેપર ચેકિંગ જુએ ને તો બાળક જે હોય ને, સામાન્ય બાળક, એને પણ ખબર પડી જાય, ધોરણ 7ના બાળકને, કે આ 10મી અનુસૂચિ ને આ 9મી અનુસૂચિ છે, અને બધાને 4 માર્ક્સ. દુઃખ એ જ વાતનું છે
કે જીપીએસસી આગળ ગયા તો સરે એમ કીધું કે સિસ્ટમનો આ ભાગ નથી, તમારું રીચેકિંગ થયા તે, અને એમણે જસ્ટ થોડુંક જોઈ અને પછી મૂકી દીધું. એવી રીતે ભાઈઓ બધા કેટલી વાર 5 થી 6 વખત જઈએ એવા, પછી હાઈકોર્ટમાં એ લોકો ડાયરેક્ટ કહે કે હાઈકોર્ટમાં જાઓ, હવે કેટલી લાંબી પ્રોસેસ થઈ જાય એમ. તો ખરેખર તો જો એ ભૂલ છે, એમની ભૂલ છે, તો એમને એકવાર એ જોવું તો જોઈએ ને કે પેપર માર્કિંગમાં એકચ્યુઅલી શું છે, ક્યાં ભૂલો છે. તો એમણે સાંભળ્યા નહીં. સવારથી એ લોકો સાંજ સુધી ગયા હતા તો સાહેબે ટાઈમ ના આપ્યો તો બસ જસ્ટ કે એપ્લિકેશન આપી દો, અને એવી રીતે 2-3 વાર એપ્લિકેશન બી આપી આવ્યા છે. મેડમ આ પાછળ સંઘર્ષ નથી જોતા એમ. એક મહિલા ઉમેદવાર તરીકે હું અહીંયા આવી એટલે તમે ખાલી વિચારી શકશો કે કેટલું આમાં બ્લન્ડર હશે, કેટલી ભૂલો હશે, કે આજે મેં ખુદે આમાં 3 વર્ષ આપી દીધા છે સખત આની તૈયારી પાછળ. અત્યારથી 6-7 એક્ઝામમાં લાસ્ટ ડિવાઇસોમાં બી આવી રીતે ચેકિંગ છે, પણ એ લોકોએ જલ્દી નિપુણકને એવું આપી દીધું, અને એમાંય ઘણું બધું છે. તો સંઘર્ષ એમને જોવું જોઈએ એમ, કે એક આજે જો બેન દીકરી કે આવે છે તો ક્યાં અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે, કેવી રીતે સમય જોઈએ, તમારી પાસે સમય છે તો ફેમિલીનો સાથ સહકાર જોઈએ, ગાઈડન્સ જોઈએ, ઘરની મારો સવાલ જ એ હતો કે મહિલા જો આટલી બધી તૈયારી કરે છે, એની પાછળ બહુ બધા સપના હોય ને બહુ બધા લોકોના હાથ હોય. જેમ કે પરિવાર તમને મહેનત કરવા માટે સમય આપે છે, અને એક સમય એવો આવે જ્યારે પરિવાર પણ એમ કહે કે આ બધું મૂકી દો હવે, એમ બહુ થઈ ગયું. થાય જ છે મેમ, થાય જ છે. આ 30 નંબરની એડવર્ટાઇઝમેન્ટનું જ્યારે રિઝલ્ટ આવ્યું ને, તો હું પર્સનલી કેટલી બહેનોને ઓળખું છું કે જેઓ તૈયારી મૂકી દીધું. કારણ કે 2.5 વર્ષ આ લોકોએ આખી પ્રોસેસમાં લીધા. 2.5 વર્ષ ઘણા એવું છે કે ભાઈ 2 વર્ષ 3 વર્ષ ફેમિલી પાસેથી ટાઈમ લઈને આવ્યા હોય, પ્લસ અહીંયા મેન તો તૈયારી માટે ગાંધીનગર આવવું, એની પાછળ કેટલા એફર્ટ્સ હોય. ઘણા મેરિડ છે તો છોકરાઓને મૂકીને આવ્યા હોય, ઘણાને મેરેજ માટે ફોર્સ કરતા હોય, તો કેટલા સંઘર્ષફુલમાંથી આવતા હોય. પ્લસ એવું નથી કે મહેનત ના હોય, એ લોકો લાયક હોય, દર વખતે 1-2 માર્ક્સથી રહી જતા હોય, દર વખતે પોતામાં સુધારો. પછી જીપીએસસી પોતે આટલી ભૂલો કરશે અને ચેકિંગમાં આવું કરશે તો પછી કોની એમને સાંભળવું જોઈએ ને. આજે એક કોઈ સામે આવવા નથી માગતું. આટલી બધી અમારે બેકઅપમાં બહુ બધી બહેનો સાથ સહકાર છે, એ લોકો જાય છે તો એમ કે આ કહેજો. અત્યારે સમાજ આટલું આપણું કદાચ મેમ મેચ્યોર નથી કે હજી બહેનો પણ પોતાના અધિકારો માટે આવી રીતે આવી અને બોલી શકે, કે કેટલું ઓલું થાય છે એમ. અને સંઘર્ષ તો બધાને ખબર જ છે. એક મહિલા તરીકે આજે જો તમે બધું જવાબદાર બનીને ઘરમાંથી નીકળો છો, પણ તમારી જવાબદારી 2 છે ને. આજે ભાઈઓ એટલી મહેનત કરે છે ને, એ લોકો સંઘર્ષફુલ હોય છે. ભાઈ મહિલા આજે બધું કેટલું બધું મૂકીને કેટલું બધું એ લોકોએ ઓલું કર્યું છે, કે આજે હું ખુદ આજે એવા બેકગ્રાઉન્ડમાંથી આવું છું, અને એટલા અહીંયાથી ખૂબ દૂરના જિલ્લામાંથી આવું છું. પણ એમ હું દેવભૂમિ દ્વારકાથી છું. હા, અને તૈયારીને 3 વર્ષ આ થઈ ગયા, અને અમે તો એવા છીએ કે જીએસએસબીના બી પીટેલા છીએ. કારણ કે એ તૈયારી કરતા હતા ત્યારે એ લોકો બ્લન્ડર કરતા હતા, પેપર ફૂટી જાય, આ થાય. એટલે મેં 2 વર્ષ એમાં આપ્યા, એમાં એકદમ થઈ ગયા. એટલે અમે જીપીએસસીમાં આવ્યા. જીપીએસસી ઉપર બધાને એટલો ભરોસો હતો. છેલ્લા 6 વર્ષથી એટલી રેગ્યુલર પેટર્ન હતી કે એમાં ખૂબ વધારો, બધા તૈયારી માટે આવતા ને સપનાઓ જોતા. એમ બહેનો આજે શું કે પોતે સેલ્ફ એમ્પાવરમેન્ટ થશે, ભવિષ્યની પેઢીને બહેનોને ઓલું કરશે. આજે ખુદ કોલેજની બહેનો છે એ પૂછે કે દીદી કેવી રીતે તૈયારી કરવી, શું કરવી, આ કરવી. અને આ બધું બ્લન્ડર આવ્યું તો એ લોકો કહે કે અમે આવે તો અમારી તો લાઈફ સાથે રમત થઈ રહી છે ને એમ. કેટલો ટાઈમ આપી. અને તમને મહિલા તરીકે કે બેન તરીકે, દીકરી તરીકે જો આજે પેરેન્ટ્સ મૂકે છે કે સાસરા પક્ષવાળા જો તૈયારી માટે તમને ગાંધીનગર કે મોટા મેટ્રો સિટીમાં મૂકે છે તૈયારી માટે, તો એ લોકો માટે ટાઈમ ફિક્સ જ હોય છે એમ. એટલો સમય આપ્યો છે એના આ પછી લોકોએ 2.5 વર્ષ લઈ લીધા, તો હવે અમારે શું જવાબ આપવું એમ. અને અમે દરેક જણને નહીં સમજાવી શકીએ ને કે અમે સાચા છીએ એમ. કોણ સમજી શકશે કે આ માર્કિંગ પેટર્ન શું છે, આ લોકોએ કેવી રીતે બ્લન્ડર. ખરેખર તો આ લોકોએ વાંચ્યા જ નથી એમ. જો 2.5 વર્ષ લઈને તમે જો આટલું સારું ચેકિંગ નથી કરી શકતા, તો હજી 6 મહિના વધારે લઈ લેવાતા એમ. આવું સાવ ચેકિંગ એમ. બાકી તો 1 વર્ષની અંદર આ પ્રોસેસ થઈ જ જવી જોઈએ એમ. કારણ કે બહુ બધા આના પાછળ એફર્ટ્સ હોય છે એમ, ફેમિલીથી લઈને. મારો છેલ્લો સવાલ છે તમને બધાને, તમને જેને જવાબ આપવો એ આપી શકો છો. આ પ્રૂફ કેવી રીતના કરશો? તમારી પાસે પ્રૂફ બધા જ છે, પણ લેખિત વસ્તુ એવી છે, જેમ કે OMR છે તો એ ખોટું છે, તમે પ્રૂફ કરી દેશો કે આ ખોટું છે. પણ લેખિતમાં એ તો એવું કહેશે કે ના, અમને આ દેખાયું, અમને આ ક્વોલિટી દેખાઈ, અમે આની માટે માર્ક્સ આપ્યા. અમુક વસ્તુ ખોટા જવાબો લખ્યા છે એ તમે પ્રૂફ કરી લેશો. બીજી કઈ રીતના પ્રૂફ કરી શકશો કોર્ટમાં પણ? મેમ, મને એવું લાગે છે કે ભલે આ સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ આમાં 2 વસ્તુ હોય, પણ મને લાગે છે કે દરેક માણસને દિમાગ તો આપેલું જ છે. અને આપણે જોવા જઈએ તો પેલો નિબંધ બીજામાં લખો, બીજો પહેલામાં લખો, ખાલી ઇન્ટ્રો લખો ને માર્ક્સ આપો. તો માર્ગદર્શિકાની જરૂર જ સમજનાર માણસ હોય ને તો પછી વધારે પેલું કહેવાનો મતલબ નથી. આપણે પ્રૂફ આપીએ છીએ, જો સમજવું જ હોય તો જાતે સમજી શકે છે.
બાકી તો પછી બીજો કોઈ અમારી પાસે રસ્તો રહેતો નથી. તમારી છેલ્લી માંગણી શું છે? શું થવું જોઈએ? અમારી માંગણી પહેલી એ છે કે અમે જે પેપર ચેકિંગ થયા છે એને રિવોલ્યુશન કરવામાં આવે. બીજું, જો જીપીએસસીથી રિવોલ્યુશન ન થતું હોય તો એને રી એક્ઝામ કરવામાં આવે. થર્ડ માંગ છે અમારી કે જે પેપર ચેકિંગ થઈ રહ્યા છે ને એમાં રિફોર્મ લાવવામાં આવે. કારણ કે આમાં શું થઈ રહ્યું છે મેડમ, તમને આશ્ચર્ય થશે કે જીપીએસસીમાં ટોપ 10માં તમારે આવવું હોય ને તો તમારા શરૂઆતી પેપર તપાસવા જોઈએ. શરૂઆતી, જો શરૂઆતી પેપર તપાસે ને તો જ તમે ટોપ 10માં આવી શકશો. બાકી તમે બહાર જ, બાકીના કેન્ડિડેટનો કોઈ મતલબ જ નથી. તો આ પેટર્ન જે ખામી છે, શરૂઆતી લાભ મળી રહ્યો છે કેન્ડિડેટને, એ પેટર્નમાં પણ અમે સુધારો માંગીએ છીએ. જે યુપીએસસીમાં છે, અમુક સ્ટેટ પીએસસીમાં પણ એ લોકો અલગ પેટર્ન વાપરે છે, એ પદ્ધતિ પ્રમાણે અમે એની ડિમાન્ડ કરી રહ્યા છીએ. પછી બીજી એક ડિમાન્ડ છે કે કોઈ પણ પદ્ધતિ છે, પરીક્ષા બહાર પડે છે એને 1 વર્ષની અંદર પૂરી કરવામાં આવે. હા, 1 જ વર્ષમાં પૂરી કરવામાં આવે. કારણ કે આ અઢી વર્ષ અમે જેની પાછળ અમે આપી દઈએ છીએ, લાસ્ટમાં જ્યારે આવું રિઝલ્ટ આવે છે, જે અમે અપેક્ષા કરતા હતા કે ભાઈ આપણે ફેલ થઈ લઈએ, ચલો હું માની લઉં કે હું પણ મેં સારું ના લખ્યું તો હું ફેલ થઈ શકું છું, એમાં કંઈ વાંધો નથી. પણ જો સરખી રીતે યોગ્ય મૂલ્યાંકન થઈને આપણે ફેલ થઈએ ને તો ખુદને વાંધો ના આવે. અત્યારે એમ થઈ રહ્યું છે, પેપર કોપી જ્યારે જોઉં ને ત્યારે રડવું આવે છે કે હું શેની પાછળ મેં મહેનત કરી, આની પાછળ વેઠ્યો સમય, કે આ લોકોને કદર જ નથી કે યોગ્ય ઉમેદવાર કોણ છે, શું છે, મૂલ્યાંકન. હા, અમે નથી કહેતા કે જે સિલેક્ટ થયા અયોગ્ય હશે, પણ એની પેટર્ન જે આ ચેકિંગ થયું છે એને આપણે કેવી રીતે સ્વીકારીએ? કોઈ પણ વ્યક્તિ, આ જે કેન્ડિડેટ જેટલા પણ છે ગુજરાતના, કોઈ પણ કેન્ડિડેટને સંતોષ નથી આનાથી. અમે ખાલી 3 જણા આવ્યા છે એવું નથી, આની પાછળ બધા લોકો છે મેડમ. એકચ્યુઅલીમાં તમે જે આગળના વિડીયોમાં કીધું હતું કે લોકો, વિદ્યાર્થીઓ અહીંયા આવતા માટે ડરે છે, સામે પોતાનો ફેસ બતાવતા ડરે છે. તો મને એમ લાગે છે કે આજે તો 25 ડિસેમ્બર ગુડ ગવર્નન્સ ડે છે. આપણે અટલજીને જો યાદ કરીએ તો એમણે ભારતના નીડર યુવાઓની કલ્પના કરી હતી. અને આજે એક જીપીએસસી એવી બંધારણીય સંસ્થા, આપણા વિદ્યાર્થીઓ જો એનાથી ડરતા હોય તો એમણે ફરીથી વિચારવાની જરૂર છે. ડર કૌભાંડીઓના મગજમાં હોવો જોઈએ. ડર કોઈ એવા માણસના મગજમાં હોવો જોઈએ કે ત્યાં આગળ જીપીએસસીનું પગથિયું ચડે કે સાહેબ મારા છોકરાને કે મારા રિલેટિવને આવી રીતે પાસ કરાવવાનો છે, ડર એમના મગજમાં હોવો જોઈએ મેડમ. જો વિદ્યાર્થીઓના મગજમાં ના હોવો જોઈએ. અમે જો જીપીએસસી એક સંસ્થા છે, સ્કૂલ છે, તો અમે એના વિદ્યાર્થીઓ છે અને ચેરમેન સાહેબ અમારા પ્રિન્સિપલ છે. ડર ને હિંમતની તો વાત જ નથી, કારણ કે અમે સબ્જેક્ટ જ એટલા ભણીએ છીએ. અમે બંધારણ ભરીએ છીએ ભારતનું, બરોબર, અમે એથિક્સ ભણીએ છીએ, અમે પબેટ. તો એમાં કહે છે જેવું કે તમને એક સાચો અધિકારી કેવું કહેવાય, જે નીડર હોય, જે હિંમતવાન હોય, જે પ્રશાસનમાં જે ભૂલો છે એને પકડે, ન્યાય અપાવે. હવે અમે એ બધું વાંચ્યું આટલા ટાઈમ, એને અમે એક્ઝામમાં લખ્યું અને એને એપ્લાય કરવા જે અમે આવ્યા છીએ. કદાચ અહીંયા ના આવીને એકાદ વર્ષમાં પાસે થઈ જઈએ, પણ ત્યાં જઈને જો અન્યાય સામે હું ના બોલી શકું તો હું એ સ્વીકારી જ નહીં શકું કે હું એક અધિકારી તરીકે, એમ આપણે કહેવાય ને જે અંદરનું આત્મા છે એ તો ત્યાં જ મરી જાય ને. એટલે જ આજે બધા બંધન મૂકી બારે અને અહીંયા સુધી આવવું પડ્યું છે કે પ્લીઝ તમે સમજો થોડી, તમારી ભૂલ સ્વીકારી. તમે જો સ્વીકારો છો તે કાંઈ ખરાબ નથી. ઓલરેડી ભૂતકાળમાં એ ભૂલો થયેલી છે અને એ સામે સ્વીકારી અને સાચા રિઝલ્ટ આપ્યા છે. એમ તો તમે શું કામ આજે કમિશને સ્વીકારવું પડે ને? એટલીસ્ટ છોકરાઓ આવ્યા છે તો તમે જુઓ કે ખરેખર આટલા બ્લન્ડર છે. અને મોટી વાત નથી, એ લોકો જો જોઈ અને કા રિવેલેટનું સિસ્ટમમાં દાખલ કરે અથવા તો રીચેકિંગ, કાંઈ પણ તમને સંતોષકારક જવાબ તો આપવો જોઈએ ને. આવી રીતે તમે તરછોડે ને પરછોડે કરો તો એક અધિકારી બનવાનું, અને પછી તો કેવું છે કે કાંઈક હોદ્દો છે ને કાંઈક પગારદાર તરીકે બની અને રહી જાઓ. તો એ તો મેમ અમે જે અત્યાર સુધી ભણ્યા હોય ને આ તો એ મૂકીને આ તૈયારી માટે આવ્યા જ નહોતા. એ અમારું સપનું નહોતું. આજે એ ઇમ્પ્લિમેન્ટ જે એથિક્સના ને બધા પબેડના ને જે ભણ્યા હતા ને એને જ ઇમ્પ્લિમેન્ટ કરવા આવ્યા છીએ. બાકી આ તો કેવું છે કે અમે તો એક વે બનીને આવ્યા છીએ, પણ હવે બધાએ જોએ, કદાચ જનતા કે બધાને આ ખબર નહીં પડે અમારી વેદના શું છે, કે શું અહીંયા ભૂલો છે, શું બ્લન્ડર છે. પણ ખરેખર મેમ એટલી મોટી ભૂલો છે કે આજે એક મહિલા તરીકે મારે આવવું પડ્યું છે. એટલે તમે ખુદ સમજી શકશો મેં એટલી પીડા છે ને આ પાછળની. તમે માનશો આજે તૈયારી કરતી વિધવા બહેનો આમાં તૈયારી કરે છે તો વિચાર કરો કે ઘરની જવાબદારી સાથે આ તૈયારી કરે છે. ઘણાના ડાયવોર્સ થઈ ગયા છે, ઘણા આજે પણ ઘૂમટામાં મેઇન્સ લખે છે, તમે જોયા હશે તો. હા, એટલી બધી પરિસ્થિતિમાંથી ઘણાએ મમ્મી પપ્પાએ ઘરેણા ભાઈઓની હોય જ છે, પણ હું તો ખાલી મહિલા તરીકે આવી છું તો એમની વેદના કહું છું કે બાળકો ઘરે મૂકીને આવ્યા હોય, સાસરા હોય 2 વર્ષ આપ્યા, એકદમ ટાઈમ લિમિટમાં આવ્યા હોય, અને કેટલા એવા મને દુઃખ. અહીંયા આવવાની હિંમત મને ક્યાંથી મળી કે ભલે જી થાય, કદાચ બધા કહે કે તમે ફેસ ટુ ફેસ ના થવાય, તમારા ઇન્ટરવ્યૂમાં માર્ક્સ કપાય કે આવી રીતે થાય, પણ એ હિંમત ત્યાંથી મળી છે કે આ રિઝલ્ટ પછી બેન નહીં હોય તો કેટલી બધી બહેનોએ આ પરીક્ષા જ મૂકી દીધી છે. આવનારી અમારે 7 તારીખે પ્રિલિમ્સ છે,
એ આપવાનું મન આમ કેમ આત્મા જ ઓલું હા નથી પાડતું. પ્લસ અમારે હજી 20 નંબરની મેઇન્સ છે, એની ફેબ્રુઆરીમાં તારીખ આવી ગઈ છે. તો હવે તૈયારી મહેનત કરવાનો શું અર્થ એમ? એ જ લખો એ જ પાછી પેટર્નમાં, અને અમે પાછા એના ને એના શિકાર બની જાશું આ જ પેટર્નના, આ જ સિસ્ટમના. તો પછી કાંઈ ફાયદો નથી ને. તો બધા સમજે. અને બહેનોને હું ખાસ વિનંતી કરીશ કે જો અન્યાય હતું કે અન્યાય સહન થતું હતું, પણ એ હવે 4 દિવારીમાંથી બહાર આવી અને બોલવું જોઈશે. અને જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી પછી કોઈ સશક્તિકરણને કેવું છે, આ બધું પછી ચોપડામાં જ રહી જશે, 2 પાનાની વચ્ચે રહી જશે. બાકી રિયલ લાઈફમાં કે રિયલ ઘરમાં કે રિયલ બેન કોઈ સામે નહીં આવી શકે, કોઈ બોલી નહીં શકે. હું આ ખુદ આની ભોગી બનેલી છું. આટલી તૈયારી પછી મને ફેમિલીનો સપોર્ટ છે તો હું નસીબદાર છું. ઘણી એવી બહેનો છે કે જે ક્યાંય બોલી નથી શકતી. હવે કેવું છે કે એ એના પરિવારને સમજાવી નહીં શકે કે આમાં મારી ભૂલ નથી. અને કેવું છે કે એક વિદ્યાર્થીનું જીવન હોય ને, જે આ તૈયારી કરતા હોય ને મેમ, એને તહેવાર ના હોય, એને રાત દિવસ ના હોય, એને કોઈ ફેશન ના હોય, સતત અહીંયા આવીને એ ક્યારે આમ તમે કહો ને ક્યારે મરલ નહીં. જો રિઝલ્ટ આવ્યું ને તો એક દિવસ સુધા ફરી સવારે જે કહેવાય ને કે એ જ અહીંયા તમે ખાલી ગાંધીનગરનો માહોલ જોઈ લેશો ને તો આજે લાઇબ્રેરીઓ લાખો સ્ટુડન્ટથી ભરેલી છે એમ. તો શું કામ? બધા પોતાના સપનાને પૂરું કરવા. તો તમે ખાલી સાચી પદ્ધતિ આપો. અત્યાર સુધી છે ને ફેલ થયા જ છે, એવું કંઈ નથી. અમે મને ખુદને ખોટી રીતના રીતે મારે એવું છે, મને ખુદને ઇન્ટરવ્યૂ નથી આવ્યું, પણ મને વિશ્વાસ છે કે જો ફેર ચેકિંગ કે વ્યવસ્થિત થયું હોત તો મને એટલીસ્ટ ઇન્ટરવ્યૂ તો આવ્યો. હું નથી કહેતી કે ભાઈ ના આટલા બધા જે 5000 પ્લસ એ આપી તો હું એમાં પાસ જ હોય કે ભાઈ હું જ ટોપર કે હું જ પાસ હોય. પણ કમસે કમ હવે અમે ખુદ અમારા મળવો જોઈએ ને. અને મહેનત કરીએ છીએ મેમ. અમે એ જ પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યૂ એના ચક્રમાં એટલા ફસાઈ ગયા છે ને કે હવે તમે વિચાર કરો કે એક એજ છે કે 25 થી 30 વર્ષની એજ સુધી જે 22 વર્ષથી સ્ટાર્ટ કરી દઈએ છે ને તૈયારી, એ આ ચક્રમાં રહીએ છે. અને પછી કેટલા એવા છે કે જે 2016-17થી તૈયારી કરે છે અને જસ્ટ 1-2 માર્ક્સથી રહી જાય. અને એ છે ને આવીને ભોગ બનેલા છે. અમે જૂના પેપર જોયા, આ જોયા. અત્યારનો તો એટલો મુદ્દો છે કે એમણે આખું બદલાવી જ નાખ્યું. આમ રિઝલ્ટ બદલી ગયું, પેટર્ન બદલી ગઈ. એટલે આ અસહ્ય છે એમ. આને ન્યાય મળવો જોઈએ. જ્યારે મેડમ અમે જીપીએસસીના ચેરમેન આગળ ગયા કે આવા આવી ભૂલો છે, તો ત્યારે એમનો જવાબ શું હતો એ જ સાંભળીને અમને બધાને થયું કે આપણે હવે શું કરશું. એમણે એમ કીધું કે આગળની એક્ઝામ આવે છે, ચલો એ 7 તારીખવાળી આપી દેજો, ફેબ્રુઆરીવાળી આપી દેજો, કંઈ ના ફાવે તો એટીડીઓ આપી દેજો. શું અમે વિશ્વાસ રાખીએ કે આવતી ભરતીમાં નહીં થયા? શું એમણે ક્યાં અમને કોઈ કીધું? અને ઉપરથી એમ કહે છે કે અમારા જે પેપર ચેકર છે એ નિષ્ણાંતો છે. અમે માનીએ નિષ્ણાંત છે, અમે એમના ઉપર નથી, પણ આ જે ચેકિંગ થયું છે ને એને માનીને કોઈ કહેતું નથી કે આ નિષ્ણાંત છે, જે ચેકિંગ થયું છે એના આધારે. બીજી વસ્તુ કે કંઈ ના થાય તો તમે કોર્ટ જઈ શકો છો. શું ચેરમેન પાસે આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ કે રિફોર્મ આપશે, એ રિફોર્મ લાવશે, એ કંઈક અમારી જે પણ. અને ઉપરથી બીજો એક જવાબ છે કે દર વખતે આવી રીતે ફરિયાદો આવે છે. એટલે દર વખતે ફરિયાદો આવે છે તેનું સમાધાન લાવો. આ કોઈ તમારો જવાબ છે કે દર વખતે ફરિયાદો આવે છે? તો શું જીપીએસસીનો સ્ટુડન્ટ જેને પોતાની મેઇન્સ છે ફેબ્રુઆરી મહિનામાં, શું એ ગાંડો છે કે આ તમારા સુધી આવી રીતે 2 દિવસ 3 દિવસ 5 દિવસ બગાડશે? એને પણ પોતાનો સમયનો વેલ્યુ હોય છે. એ આવી રીતે કંઈ તમારી પાછળ ના આવી જાય, પણ એને કંઈક ભય હશે. તમારી જે સિસ્ટમથી એને કંઈ અપેક્ષા હવે નથી રહી, ત્યારે તમારી સામે આવ્યો છે. અને હવે અમારે મીડિયા થ્રુ શા માટે આવવું પડ્યું? કારણ શું છે કે અમારું સાંભળતા નથી એ લોકો નથી સાંભળતા, એટલા માટે આવવું પડ્યું છે. બાકી અમારે મીડિયા સામે આવવાની જરૂર નથી. જો એ લોકોએ અમારું સાંભળી લીધું હોત તો, અને એ લોકોએ અમારા પ્રૂફને જોવા તૈયાર નહોતા. ત્યાં સુધી જોવા, નહીંતર જોઈ લે પછી કાર્યવાહી કરે તો અલગ વસ્તુ છે. આપણે માનીએ કે ચલો ભાઈ. અને એમાં એવું નહોતું કે એ ટાઈમે ચેરમેન પ્લસ 2 સભ્ય પણ હાજર હતા જીપીએસસીના, અને એમનો એવો જ હતો કે કંઈ નહીં થાય. મેઇન પોઈન્ટ કંઈ નહીં થાય. અને તમે કરવું હોય તો તમે કોર્ટ થ્રુ કરી શકો છો. તો શું અમારે કોર્ટ થ્રુ જ જવાનું છે? હું એ કહેવા માંગીશ કે કોઈ વાર ઘણા લોકો અમને એવું જ કહે છે કે રીએવેલ્યુએશનની પોલિસી નથી હોતી. તો મને એમ લાગે છે કે આપણે જ્યારે સંવિધાન બનાવ્યું ત્યારે બી બધા લોકો માટે બેસ્ટ હતું, પણ કેમ આપણે આજે 105 સુધારા કરી નાખ્યા છે. જો મન હોય તો માળવે જવાય, એવી આપણે ત્યાં કહેવત છે. જો આપણે સ્વીકારીએ છીએ કે અન્યાય થયો છે, ખોટું છે, અને મને નથી લાગતું કે આ કોઈ એક ઉમેદવારની વસ્તુ છે. આ દરેકે દરેક ગુજરાતના દરેક જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારો, એમના માતા પિતાઓ, એમના રિલેટિવ્સ, એમના ભાઈઓ બહેનો, એમના સાથીઓ, બધાએ જ આ વસ્તુ જાણવી જોઈએ. કેમ કે આગળનું ફ્યુચર છે આ. જે લોકો ફ્યુચરમાં આ પરીક્ષા માટે તૈયારી કરવાના છે એમના માટે બહુ ગંભીર પ્રશ્ન છે આ, કે તમે કયા ફ્યુચરમાં જવા માગો છો. અને મને લાગે છે કે જો ઈચ્છા હોય
તો ચોક્કસથી સુધાર આવે અને ગુજરાત રાજ્યની જનતા અને ઉમેદવારોના ભલાઈ માટે આપણે એ સુધાર લાવવો અને જોઈએ. રિવ્યુલેશન ઉપર બીજી પોઈન્ટ છે કે આ લોકોએ પહેલાં પણ અમુક ખામીઓ હતી ત્યારે એ લોકોએ ચેન્જ કરેલા છે. એટલે એવું નથી કે રિવ્યુલેશન શક્ય નથી. અને જીપીએસસીના હાથમાં છે. જીપીએસસી જોને લાગે કે આ ખામી થઈ છે તો એ રિવ્યુલેશન કરી શકે છે. અને જીપીએસસીને જો યોગ્ય ઉમેદવાર સિલેક્ટ કરવા છે, જો ગુજરાતની સેવા, કારણ કે આ જે લોકો છે ને એ 20 વર્ષ 15 વર્ષ પછી એ લોકો નીતિ બનાવવાના છે, પોલિસી. આ લોકો કંઈ સામાન્ય નીચેના કર્મચારી નથી. આ જે લોકો પોલિસી બનાવવાના છે, જો તમે આવી રીતે સિલેક્ટ કરીને તમે કરશો તો પછી બાકીના જે યોગ્ય ઉમેદવારો તમને મળવાના નથી. અને આખા ગુજરાત માટે નુકસાન છે. અને બીજું વસ્તુ કે આવતી પેઢી જે લોકો જીપીએસસીની પ્રિપરેશન હાલ કરી રહ્યા છે એમના પણ મોરલ ડાઉન થઈ ગયું છે આ જે જોઈને. કારણ કે એક જીપીએસસીનું બ્રાન્ડ બનાવી હતી. જીપીએસસીના આખા દેશની અંદર એનું નામ પડી ગયું છે કે જીપીએસસી કંઈક કરી રહ્યું છે. પણ જીપીએસસીમાં પણ એક લોફૂલ છે અને એ મુખ્ય પરીક્ષાની પેપર ચેકિંગમાં એકદમ ખરાબ પેપર ચેકિંગ થઈ રહ્યું છે, લો લેવલનું, જેની કોઈ ક્વોલિટી જ નથી. જે રીતના વિદ્યાર્થીઓ સાથે વાત કરી, આ માત્ર આ 3 વિદ્યાર્થીઓનો પ્રશ્ન નથી. આવા તો અનેક વિદ્યાર્થીઓ અમને સંપર્ક કરતા જ હોય છે. એમની આંખોને તમે શાયદ વાંચી શકો કે ન વાંચી શકો, પણ એમની આંખોમાં જે એક વેદના છે ને, સિમ્પલી એટલી વસ્તુ કહે છે કે સબસે ખતરનાક હોતા હૈ સપનોं का मर जाना. આ લોકો સતત પરીક્ષા માટે તૈયારીઓ કરે, જે રીતના બેને કીધું એ રીતના તહેવાર જોવે, નવાર જોવે, કશું ન જોવે. તમે પોતાનું જીવન 5 થી 10 વર્ષ માટે એક પરીક્ષા માટે આપી દો અને જ્યારે પરીક્ષામાં .75 કે .50 માર્ક્સથી રહી જાઓ કે પછી 1 માર્ક્સ 2 માર્ક્સથી રહી જાઓ, અને એ પણ શેના માટે? કોઈએ પેપર સારી રીતના ચેક નથી કર્યું એના કારણે, કે કોઈએ બીજાની ભૂલ નથી જોઈ અને આપણી ભૂલ જે છે એમાં પણ વધારે માર્ક્સ કાપ્યા છે, કે પછી લેખિત પરીક્ષામાં આ લોકો કેવી રીતના પ્રૂફ કરશે મને ખબર નથી. પણ આ જે દેખીનથી ભૂલ છે એ બહુ જ ભયાનક છે. પરીક્ષા આપણે જ્યારે સ્કૂલમાં પણ આપી છે કે ક્યાંય પણ પરીક્ષા આપી છે તો આપણે એ જોયું છે કે તમે ખોટો જવાબ લખીને આવો તો તમને 0 માર્ક્સ મળે. પણ જીપીએસસી જેવી પરીક્ષા જે સ્પર્ધાત્મક પરીક્ષા છે, સ્પર્ધાત્મક કેમ કહેવાય છે? કારણ કે એક જ જેવા વિદ્યાર્થીઓ બધા સ્પર્ધા કરે છે. પણ આમાં તો સ્પર્ધા જેવું કંઈ રહ્યું જ નથી, કારણ કે જે વિદ્યાર્થીને જવાબ નથી આવડતો એને માર્ક્સ મળે છે, જેને આવડે છે એને મળે છે. તો પછી ફરક શું થયો? આમાં સ્પર્ધા ક્યાં થઈ? જીપીએસસીના આટલા બધા પ્રોબ્લેમ્સ હોવા છતાં બી લોકો પરીક્ષાની તૈયારીઓ કરે છે અને મજબૂતાઈથી બીજી પરીક્ષા માટે પણ આગળ વધે છે. પણ જો આવી રીતના જ ભૂલો આવશે, આવી રીતના જ પ્રોબ્લેમ્સ આવશે, તો મને નથી લાગતું કે આગળ જતાં કોઈ પણ જીપીએસસી માટે તૈયારી કરે. બધા જ એવું માનશે કે જો આટલી બધી પ્રોબ્લેમ્સ જ છે અને આટલું બધું છે તો અમે અમારા વર્ષ કેમ બગાડીએ? વર્ષ, સપના, પરિવારનો જે સંઘર્ષ છે, કેવા કેવા ગામડાઓમાંથી લોકો ગાંધીનગર પરીક્ષાની તૈયારી કરવા આવે છે. હવે એ લોકોના સપના તો મરી ગયા. કોના કારણે? કારણ કે 1-2 માર્ક્સની ભૂલ હતી. હવે આ લોકોને આગળ જતા હાઈકોર્ટમાં જશે, બધું જ થશે, પણ એટલો લાંબો સમય વેઇટ કરવાનો ટાઈમ ક્યાં છે? ઘણા બધાની આ છેલ્લી પરીક્ષા હોય જેને પ્રોબ્લેમ્સ આવી છે. તો એ લોકો માટે સુધારો કરવો કે જે પણ કરવું છે, સંવાદથી, દરેક વખત હું એવું કહું છું કે સંવાદ કરવાથી બધું જ સોલ્વ થઈ શકે છે. જો સરકાર કે જીપીએસસી સંવાદ કરે તો બધું જ સોલ્વ થઈ શકે છે.